આ ભભનવાડી યાદ છે ને? હા હા આલ્યો તો મેનેજર નો ફોન છે. હા સાહેબ. હા આજકાલ ટ્રેક્ટર ને બાપાને બેયને લઈને આવું. સાહેબ હોસ્ટેલ ની ગોળે દારૂ ની લાલચમાં નો આવી જતા હો. હા ભાઈ હા. ખબર છે ને આપણે મેનેજર નું પગ ધોઈને પાણી પીધું ત્યારે માન નોકરીએ રાખ્યા હતા. એ બાપા અરે બાપા એ બાપા એ બાપા અરે સાહેબ તમે કીધું હોત તો હું બેંકે આવી જાત. તમારે ધક્કો ખાવાની જરૂર ન પડે. એ મારે તારું કાંઈ સાંભળવું નથી. ટ્રેક્ટર ની ચાવી લાય. અરે વિનોદ સાહેબ તમે ખોટું બહુ લગાડી જાઓ હો. નહીં વિનોદ સાહેબ કેવા ગયો. અરે તમારી વ્યવસ્થા છે. और अभी तो रुको. હાલો સાહેબ. એ ભાભો ઉકલી ગયો છે અને ટ્રેક્ટરે કબાડીમાં દઈ દીધું છે. અરે એને ક્યાં છોકરા છે? હજી તેના લગ્ન ય નથી થયા. કોની પાસે વસૂલ કરશું? પણ સાહેબ હવે આપણી નોકરી નું શું થાય? હવે એમાં હું મૂંઝાઈ ગયો. આપણે પાછા મેનેજરના પગ ધોઈને પાણી પી લેવું. આ ભાગ્યા કરે ને હાલું મારે બધું કરવું પડે છે. આ શેઠ તમારા ભાઈએ મને માર્યો. હું કાઈ વાડીમાં કામ નથી કરવાનો. હું જાઉં છું. અરે એમ ક્યાંથી મારતો? હાલ આજ તો જોઈ લઉં કા ઈ છે ને કા હું છું. એમ તને હેરાન કરે એમ થોડું હાલે. એમ ક્યાંથી મારતો? હલે તારે મારા ભાગ્યાને મરાય કેમ હે? મારા ભાગ્યાને મારે છે. પણ મોટા ભાઈ મારી વાત તો સાંભળો. મારે તારી કાઈ વાત સાંભળવી નથી. આયુ ભાઈ ને બજાવે હાલા આવા છે. આ બાપુ હા બોલ ને બેટા. મને 1000 રૂપિયા આપો ને માર કોલેજની ફ્રેન્ડ ભેગું પ્રવાસમાં જાવું છે. કાઈ વાંધો નહીં આપડા કબાટમાં પડ્યા છે ને બધાય તારી હાટું જ છે. જેટલા જોઈએ એટલા લઈ જાઓ બેટા. બાપા કોલેજે જવું છે. 500 રૂપિયા આપો. નવા બૂટ લેવા છે. તારો બાપ હજી વરેદી પેલા લઈ દીધા. ઘડીએ ઘડીએ બૂટ ને શું કરવા છે? ઓ ભણા એટલે એ જો મામા આવ્યા. આવો આવો મામા. કેમ ભૂલા પડી ગયા? કાઈ નહીં આ નીકળ્યો તો મને એમ થયું ભણા પાસે આટો મારતો આવું. બેહો બેહો હાલો. અરે બેહવું નહીં ભણા. મામા ચા પાણી તો પીતા જાઓ. ચા પાણી નથી પીવા. મારે થાય છે મોડું. એ મામા ઘડીક થાહે. ઈ બધું તો થાય છે પણ તમારા બે ભાઈનો હમ છે ને એવો આપણા મોહાળમાં કોઈનો નથી. અને બે હંપીને રહેજો ને આ બે બાકી લેજો હો. હું જાઉં છું. આઈજો મામા. મારો બેટો થેલો ભૂલાઈ ગયો. લે લેતો તો રૂકો. ભાણિયા આવ. કેવાનો નોટા મને દીધી છે. જય કાલે એક લગનમાં જવાનું છે. મારે નથી આવું. કેમ? નથી હું દારૂ પીતો. નથી મને રસ દાંડિયા રમતા આવડતું. અને ઓમે મારી સામું કોઈ જોતું નથી. લગનમાં આવીને હું શું કરું? और अभी तो रुको. એક કામ કર. વાસણ ઉટકતા તો આવડશે ને? આ સૂર્યનો વિડિયો કોલ. હા ભાઈ. ઓ ભાઈ તું ક્યાં હો? હું તો ઘરે જ છું ભાઈ. હું તો કુંભના મેળામાં આવી ગયો પાપ ધોવા. એલા મારા કલેજા તારા પાપ જ ધોવાતા તો એટલે બધે આગે જવાની શું જરૂર હતી? તારે તારા પાપ તારી ઘરવાળીને કહી દેવાતા. એટલે વગર હાબુ અને વગર પાણીએ તારા પાપ ધોઈ નાખે. તને તો ફોન કર્યા જેવો જ નથી. મેક ફોન. એ હા મૂકું હું અને વેલા હાર ઘરે આવતો રે પાછો. તમે એક કામ કરો ફોન આરે લગન કરી લ્યો મને છૂટાછેડા આપી દો હું તો કંટાળી ગઈ હો તમારાથી. હા તો હું તારાથી કંટાળી ગયો હાલ કોરોટે એટલે આપણે બે એકબીજાને છૂટાછેડા આપી દઈ. આપણા લગનને 7 વર્ષ થઈ ગયા તે દીનું બધુંય ઘરનું કામ કરું. કચરા પોતા વાસણ કપડા અને જમવાનું બનાવું. ઈ બધાય કામના 10 લાખ રૂપિયા થાય. ઈ પૈસા આપો ને તે દી છૂટાછેડા આપું. તો 7 વર્ષથી તું આ ઘરમાં રહેસ. દિવસના 3 ટાઈમ ખાસ કરિયા ઝાટક કરી નાખસ. તારા ડ્રેસના ખર્ચા તારા હાડીઓના ખર્ચા તારા મેકઅપના ખર્ચા ઈ બધો ટોટલ માર ને તો 10 લાખ રૂપિયા થાય. એનું શું કરશે આપણે? તમે 10 લાખ રૂપિયા માંગો ને હું 10 લાખ રૂપિયા માંગુ. થઈ ગયા ને પૈસા વસૂલ? તો હવે હિસાબ બરાબર. તેનો હિસાબ બરાબર. છેલ્લા 7 વર્ષથી તું મારું લોહી પીવેસ. મારો મગજ ખાસ. એનું શું? એનું કાઈ નહીં. નથી દેવા આપણે છૂટાછેડા. સમાધાન. હાલો મને હોટલમાં જમવા લઈ જાઓ. આવી ગઈ ને લાઈન ઉપર. ક્યાંય હોટલમાં જમવા ન જાઉં કેમ કે મારી પાસે પૈસા નથી. સાની મુની કઢી ખીચડી બનાવી નાખ હાલ. લાગે આની આગળ હાચું કા પૈસા નથી. લાવ મારા ભેગા કરેલા પૈસા દઈ દઉં. તમારું પાકીટ લાવો તો ચેક કરવું છે. આયા તમારા પાકીટમાં 2000 રૂપિયા ખોટું કા બોલો હો? એ ઘરનું લાઈટ બિલ ભરવાના પૈસા હે કેદું ના મેં હાચવી રાખ્યા હતા. ખતમ. બાય બાય ટાટા ગુડ બાય ગયા. अरे क्या तेरा एटीट्यूड, क्या तेरा जादू। अच्छी अच्छी लड़कियां बनाना चाहती होगी तुझे अपना बाबू। भंगार सी शकल के रोज तेरा भैंस की पूंछ जैसा मुंह देखकर मेरा दिन बिगड़ता है।
બોલ ને ભાઈ. થોડાક પૈસા આપો ને, ભૂખ લાગી છે. પૈસા નથી ભાઈ મારી પાસે તો. તો મને કાંઈક ખવડાવો ને, અને ગુજરાતી નહીં પંજાબી ખવડાવજો. પંજાબી ભિખારી કીધી પંજાબી ખાવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, 5 મિનિટ તો ઉભો રહે, હમણાં હું આવ્યો. હા, ઢમલા કાંઈક અંદરથી પંજાબી ખાવાનું લઈને આવશે. હાલ ભાઈ હાલ ગાયો ગા. હા, પણ આવી રીતના તૈયાર થઈને ક્યાં જવું છે? તારે પંજાબી ખાવું હે ને? હા. મારા ભાઈબંધના લગ્ન હે તો મારે અહીંયા જમવા જવાનું હે અને એ પંજાબી રાખ્યું હે તો મારી હારવાર તું જમી લેજે. હાલ. પણ ભાઈ મારે ભીખ માંગવા જવાનું છે. અરે ભીખ પછી માંગતે તું જમવા હાલ ને ભાઈ. ના ના ભાઈ, મારે નથી આવું. ઓ ભાઈ કઈ બાજુ ઈ નક્કી ન હોય. તો હું ક્યાં જતો મને ખબર ન હોય ભાઈ. તો આમ તેમ આટા મારો એમને. હા, હું તને શું કહું, આ ગામમાં હવેળો ક્યારે ભરાય છે? તમારે શું ગાયું ભેંસ્યું હે? ના ના, આ તો પૂછ્યો તો કામ લાગે ને. હે ભાઈ, આ ગામમાં 10 વાગ્યાની બસ કેટલા વાગે આવે? 10 વાગ્યાની બસ 10 વાગે આવે. તારે ક્યાં કામ જવું છે? મારે તો ક્યાંય નથી જવાનું. તો હું કામ પૂછસ? આ તો કોકે પૂછ્યું હોય ને તો કામ આવે ને. ઓકે ભાઈ, શાંતિ ને? અત્યાર સુધી હતી પણ તને જોયા પછી નથી. એમ તો આખું ગામ કહે એવી રીતના મને. રાહુલ કેનું નામ છે? રાહુલ મારું નામ હે કા? એટલે ભાઈ તારું નામ રાહુલ નતું તોય તે ઓલાને કેમ કીધું કે મારું નામ રાહુલ હે? ભાઈ મારે જાણવું હતું કે આ લોકોને રાહુલનું શું કામ હતું. મને એમ કે આ લોકો રાહુલને પાટે બેહાડવાના હશે. આ શું હે? આ શાંતિથી કોરિયન મૂવી જોવા દે ને. એક તો ટાઈમ જાતો નથી. તમે લોકો જ પથારી ફેરવી ખમો મને અંદર આવો દો એટલે કહું તમને. હા બોલ. એટલે તમે બે હું આખો દી કોરિયન મૂવી જોયા રાખો હો. કાલ સવારે ઉઠીને ગાંઠિયાને બદલે નૂડલ્સ નો ખાતા વળી. પણ ભાઈ આ લોકો બહુ જોરદાર બનાવે છે અને બહુ હોશિયાર હોય છે અને આના બધા હીરો અમીર અને બિઝનેસમેન જેવા લાગે છે. હા તો હોય જ ને, મારા બેટા ભણે છે કેવું જોરદાર. પણ તમે ચિંતા ન કરો, આપણે ત્યાં પણ આવું જ જોવા મળશે તમને. શું વાત કરે? કઈ રીતે? અરે હા ભાઈ, આપણી આવનારી પેઢીને ધ્યાનમાં રાખીને ગૌતમ અદાણીજીએ એક નવી પહેલ ચાલુ કરી છે જેનાથી શિક્ષણ ક્ષેત્રની કાયા પલટ થઈ જશે. અરે નો હોય ભાઈ, એવું વળી શું કર્યું? ગૌતમ અદાણીજીએ તેમના 60મા જન્મદિવસ ઉપર 60,000 કરોડ રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે, જેમાંથી કેટલોક ભાગ તેઓ એજ્યુકેશન પાછળ કરવાના છે. પ્રખ્યાત એવા જેમ્સ એજ્યુકેશન ગ્રુપ સાથે મળીને તેઓ વર્લ્ડ ક્લાસ શાળાઓ બનાવવાના છે, જેમાં ભારતના બોર્ડ સહિત વિશ્વ કક્ષાનું શિક્ષણ મળશે. આ તો જોરદાર છે ભાઈ. અને હા, આ સ્કૂલોમાં ખાલી ચોપડીઓનું જ્ઞાન નહીં પણ ગણતર પર ધ્યાન અપાશે અને અત્યારે જરૂરી એવી તમામ સ્કિલ્સ પણ સ્કૂલોમાં શીખવાડવામાં આવશે. આ સ્કૂલો ખાસ પ્રકારની ડાયનેમિક લર્નિંગ સિસ્ટમથી સજ્જ હશે, જે વિદ્યાર્થીઓને ન્યૂ એજ લર્નિંગ સ્કિલ શીખવામાં મદદ કરશે, જેથી અલગ અલગ કરિયર મુજબ તેઓ કંઈક ખાસ શીખે. પેલા પણ એની ફી મોંઘી હશે ને? તેનું પણ વિચાર્યું છે સમાજના જરૂરિયાતમંદ વર્ગના લોકો માટે અદાણી વિદ્યા મંદિર બનાવાશે, જેથી બાળકોને સરખું શિક્ષણ મળે. અત્યારે જે રીતે દેશ ટેકનોલોજી અને આઈટીઆઈ માં આગળ વધી રહ્યો છે, એના માટે ભવિષ્યની વર્કફોર્સ ઊભી કરવામાં આ સ્કૂલો મદદ કરશે. વાહ, આ તો જોરદાર. બસ તો હવે પોતાનું ભલું કરવામાં કામે લાગી જાવ અત્યારે. હું તો હા આયલો.